છે જે જાણવામાં નથી આવતું, એ દરવાજાને જો ખુલી જાય તો એ દરવાજામાં જો કદી પ્રવેશ કરે તો એને આખા વિશ્વનું જ્ઞાન થાય. અને એવું જ્ઞાન આપણને સદગુરુએ આપ્યું છે. હવે જ્ઞાન આપ્યા પછી આપણે કેવી રીતે રહેવું? કેમ કે આપણને કોઈ એમ કહે કે તમે કલેક્ટર છો. આજે મને એક ભાઈએ કીધું હતું કે હું આ નહીં, પછી છેલ્લી એક વાત લખી કે હું રાણા પ્રતાપ થાઉં. એમને મેં જવાબ આપ્યો, તમે રાણા પ્રતાપ નથી, પણ તમે મહારાણા પ્રતાપ છો. મેવાડના મહારાણા પ્રતાપ છો. અને હકીકતમાં છે ને કે તમે કીધું સાચું, પણ મને નક્કી થવું જોઈએ. અને વાત સાચી કે તમે પરમાત્મા છો. અગર તો આ તમારા બેમાં એકતા આપે એટલા માટે વિરાટ મહારાજે થઈ સાખી બોલાવે કે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન. આ જે નથી સમજાતું ને એની પાછળ છે ને દેહનું અભિમાન છે. એક હું અને મારું આ બે મટી જાય તો તમને સાચી વસ્તુ ઓળખાય. અને સદગુરુએ તમને તમારું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે નડતું હતું ને એ પહેલી મુકાઈ દેવડાવ્યું. તો પહેલું શું નડતું હતું? આ માટલું છે ને એમાં બધું ભરેલું છે, કચરો દુનિયાનો. અને એ તમારા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આ ઓખે જ ભાળે, આ કોને જ હોંભળે, આ મોઢેથી જ બોલે. તો કે આ બધા તમારા છે ને એ તમારે તમારું મૂકી દેવું પડે. તમારું મૂકી દેવાનું મતલબ કે દેહ અભિમાન જ્યારે ટળી જાય અને તો જ તમને તમારી વસ્તુ દેખાય. જ્યાં સુધી ડોંગર છે ને ત્યાં સુધી ઉગવા પડવું છે. અને જો ડોંગરમાંથી ચોખ્ખો થઈ જાય અને એ ચોખ્ખો થયા પછી છે ને આખી દુનિયામાં તમે હાથમાં લઈને ફરો, કોઈ એમ કે બીજું કોણ, તો કહેવાનું બધા ચોખ્ખો જ કે. અને એ ચોખ્ખો આવે ચાચ ના ઉગે ફરી જન્મ ના ધરે એવો ગુરુજીનો ભજન ભરોસો કર્યો. ગુરુ મહારાજે ચોખ્ખા થયા પછી તમને ચોક્કસ થઈ દીધું કે હવે તમારે પાછું આવવાનું નથી. આપણે તમે જો મળેલો માણસ હોય ને તો વાંચી શમશાનમાં લઈ જવા માટે બોધીને લઈ જવું તો ઊભો થઈને ખાવા મળે એવું પણ તો એને બોધવો પડે. અને બોધીને બરાબર લઈ જાય. અરે તમે જુઓ ને તો એવો કહ કાય ને લફી ફેરાનો કોમ તકલીફ કે કશું થાય એવું નહીં. એને કેમ કે મરેલાને કશું થાય નહીં એવા. અને આપણને પણ એવું સમજાયું છે તો ગુરુ મરના સબ કોઈ કહે, મરના ન જાણે કોઈ, પણ એક પર એસા નમો મરો આપણે મરવાનો સદગુરુએ એવું મંત્ર આપ્યો છે, મરીને જીવવાનો દેશ મને આપ્યો સમજાયો. આપણે જે દેશમાં છીએ ને એમાં મરણ એવું કશું છે જ નહીં. અને એટલા માટે કબીર સાહેબે આપણને પણ ગીતામાં કીધું છે કે આવું નહીં, જાવું નહીં. અને આવું કોઈ પણ પ્રકારનું આપણને ના થાય એવી આપણને આ શરીરે જીવતા જાણવા કે જેને આવવાનું જવાનું છે ને એનું પણ જ્ઞાન થાય અને નથી આવવા દેવાનું ને એનું એ જ્ઞાન થાય. આ બે વાતોમાં જ્યારે તમને બે વસ્તુ સમજાય તો તમને તરત જ ખબર પડે કે મારે મરવાનું નથી. અને મરવાનું છે ને એને પણ સમજણ પડી જાય. આ થાળા તે હાથમાં આ જગતમાં મોટામાં મોટો જો ભય હોય તો જન્મ મરણનો. અને એ ભય મટી જાય તો નિર્ભય થઈ જાય. અને એ મહાપુરુષો કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે ખોખ હશે ને ત્યાં સુધી તમને ભય છે. એટલે તેમાં કીધું છે કે નિર્ભય કો ભય નહીં, ભય સો માયા, અવિનાશી વણશે ને વણશે શું. કે જે જાય છે ને એ આ હારા તેને આખું શરીર જન્મ્યું હતું અને એ જાય છે. અને જે આવ્યું નથી, જેવું નથી, એને મરણ કે જન્મ નથી. એ વાત સદગુરુના શરણે જવાથી આપણને પ્રાપ્ત થાય. આપણને એ વાત સમજાણી છે તો પણ આપણે ભયથી મુક્ત થયા નથી. કંઈક ને કંઈક કારણ બને. કદાચ કોઈ કે અમારે એક બેન, અમારે હું પાસપોર્ટ ઓફિસમાં નોકરી જતો, એક માજી આવ્યા કે મારે છે ને મારું પહેલાં જન્મસ્થળ આફ્રિકા હતું. હવે આફ્રિકામાં મારે પતિ ગુજરી ગયા, બધું વેચી મારી હું ભારતમાં આવી. ભારતની સરકાર કે તમારે અહીં રહેવાનું નથી, તમે તો જતા. અમારે એક ભાઈ એવો હતો, એને કીધું કે માજી ઓના કરતાં મરી જવું સારું. તો આ સરકાર ના રાખે, પેલી સરકાર ના રાખે. જવું છો ડોશીમાં કે તારા રોટલા ખાઉં છું, મને મરવાનું કોઈને ગમતું નથી.
તમે મરવાનું જે વાત આવે ને એ તો આપણે માનીએ, પણ મરવાનું કોઈ કહે કે સવારમાં તમે રહેવાનું ને તો એ આખી રાત ઊંઘ ના આવે. આપણે કહેતો સવારે મારવા આમ થાય. હવે એ ભય એવો છે ને, અને આપણને સંત પુરુષો કીધું છે કે સદગુરુ મળે તો તમને એવી પાકસ ખાતરી થઈ જાય કે આ શરીર આજ નહીં, ભગવાન રામ અને કૃષ્ણ જેવા મહાન પુરુષો થયા એમણે પણ શરીર છોડી દીધું છે, અને આપણે પણ શરીર છોડીને જવાનું છે. અને આપણને સદગુરુએ તમારી હાજરીમાં શરીર છોડાવ્યું. કેવી કે આ શરીર છે ને તું નથી, આ મકાન છે ને તારું ખરું, પણ મકાન તું નથી. કોઈ એમ કે આ શરીર અખેરાતનું આ મકાનને એમ કે અખેરાત છે, એમ કે મને એ નથી, એમનું ઘર છે આ. એમ આપણું શરીર છે ને એને આપણું માની દીધું છે ને, એ માન્યતા તમારામાંથી નીકળી જાય. આપણે જગતમાં આજે બધા લોકો પાકા લેખ કરીને ટેન્ક બનાવે કે આ મિલકત મારી છે, તો મારી હોય તો કેમ લઈ જતા ના જવાય, પડી મૂકીને જાય છે. એટલે એમનું નહીં જાણે લઈ લઈ જતા. કોઈ પણ માણસને પોતાનાપણું મારાપણું છે ને એ છૂટતું નથી, પણ સદગુરુએ આ શરીરમાં આપણને છોડાવી દેવડાવ્યું કે આ શરીર છે ને પંચભૂતનું છે, તારું નથી. કદાચ મને તોય સમજે ને તો પંચભૂતનું છે, પણ તારું નથી. આ મકાન છે એ જ માટોનું બનાવેલું છે, આ એ સિમેન્ટનું બનેલું છે, પણ તારું નથી. એમ આપણું આ શરીર છે એ પણ પંચભૂતનું છે, અને કદાચ પડી જાય તો ભય એવું નક્કી છે આ શરીરને પડવા માટે આપણને કીધું છે કે હલે રોટી અને મોને મારું. કોઈ પણ શરીર આ પડ્યું છે દરેકને, કે ધારો કે રામચંદ્રજી